એન્ડ વેલકમ. ઠીક છે, આજે આપણે કંઈક વાત કરશું. શેના વિશે વાત કરશું ખબર છે તમને? ગુજરાતી મૂવીઝ વિશે, ગુજરાતી સિનેમા. ગુજરાતી લોકોને ગુજરાતી સિનેમાની કદર નથી એવું કહી શકાય. કેમ એવું કહી શકાય? ગુજરાતમાં લોકો બોલિવૂડ વધારે જોવે છે ગુજરાતી મૂવી, લાઈક સાઉથની હિન્દી દબેટ જોઈ લે છે પણ પોતાની ગુજરાતી મૂવી નહીં જોવે. એવા હાલ થઈ ગયા છે ગુજરાતી સિનેમાના. લાઈક તમિલ મૂવીઝ જુઓ, તેલુગુ મૂવીઝ જુઓ, હિન્દી મૂવીઝ જુઓ, એમની અર્નિંગ જુઓ તમે, અને ગુજરાતી મૂવીની હાઈએસ્ટ અર્નિંગ જુઓ. કેટલો ડિફરન્સ કેટલો છે? બહુ ડિફરન્સ છે ને. એનું ગુજરાતના લોકોને એવું છે કે ગુજરાતી ભાષા મતલબ ગુજરાતી ભાષા તમે ગુજરાતી ભાષા એવું લાગે છે. મતલબ ગુજરાતી ભાષાની પોતે માતૃભાષાની કદર નથી કરતા લોકો. લાઈક ગુજરાતી મૂવી તમે જુઓ યાર, પોતાનું ઓછ રાખો ને. કેમ નહીં? અહીંયા ધારો કે કચ્છ છે, બધા મોસ્ટ ઓફ કેટલા ગામડાના લોકો તો ઠીક છે, પણ સિટીમાં બધા હિન્દી બોલે છે. લાઈક બ્રો, તમે ગુજરાતી છો તો ગુજરાતી બોલો ને. આ એનું બહારના છે તો એ હિન્દી બોલે, પણ તમે તો ગુજરાતી બોલો ને. ગુજરાતી લોકો ગુજરાતીઓ પાસે હિન્દી બોલે. યાર કેવો વિકાસ છે ગુજરાતનો! વાહ. આમ લાઈક પોતાની ભાષાને એવો નીચી ના દેખાડો ને યાર. અમુક લોકો એવું દેખાડે કે પોતાની ભાષાને નીચે દેખાડે છે, ના દેખાડે આવું. ઠીક છે, તો આપણે આપણા ટૉપિક પર આવીએ. ગુજરાતી મૂવીઝ. ઠીક છે, ગુજરાતી મૂવી ચાલતી નથી. ઠીક છે, કેમ નથી ચાલતી? કેમ કે લોકો જોવા નથી માગતા. કેમ નથી જોવા માગતા? તો આઈ થિંક મને એવું લાગે છે ગુજરાતી મૂવી કોઈક વાર ઇન્ટરેસ્ટિંગ મૂવી નથી લાગતી. સેમ ટુ સેમ ટોપિક જતા જાય છે. અમુક વાર ઇન્ટરેસ્ટિંગ મૂવી આવે, કોઈ વાત નહીં નથી, બટ મોસ્ટ ઓફ એવું થઈ ગયું ગુજરાતી મૂવી આ કોમેડી હશે, પેલું હશે, બટ આઉટ ઓફ ધ બોક્સ લોકો જવા નથી માગતા ગુજરાતી મૂવીમાં. અને આના માટે એમના પાસે પણ રીઝન છે કે એમના માટે બજેટ નથી એટલું. ઠીક છે, રીઝન સાચી વાત છે કે અમે ગુજરાતી મૂવી અર્ન નથી કરી શકતી, બટ કોઈએ તો ટ્રાય કરવો પડશે ને. કોઈ ટ્રાય નહીં કરે તો ક્યાંથી આગળ જશે ગુજરાતી મૂવી? તો કોઈએ ટ્રાય કરવો પડે. અને ગુજરાતી લોકોએ પણ પોતાની ભાષાને માન આપવું પડે. લાઈક અહીંયા અમારે સિનેમામાં કેવું છે ખબર છે? સિનેમામાં અહીંયા મૂવી ગુજરાતી લાગી, ઠીક છે, પણ ગુજરાતીના શો જ નહીં હોય. તમને ગુજરાતી મૂવીનો એક શો છે, 2 શો છે, ઠીક છે. બીજા બધા બોલિવૂડ ઓના થશે. લાઈક બ્રો, થોડા શો રાખશો તો મૂવી જોશે ને. આઈ મીન સાચી વાત છે, ગુજરાતી મૂવી ઓછા લાગે, તમે ટ્રાય તો કરો યાર. શો હશે તો થશે ને. ગુજરાતી લોકોએ પહેલી ગુજરાતી મૂવી જોઈ હતી. પહેલી પ્રાયોરિટી ગુજરાતીને આપવી પડે. અગર એ સારી નથી તો ઠીક છે, તમે ના જુઓ, આઈ મીન ઓકે, બટ એટલીસ્ટ ગુજરાતી સિનેમા માટે તમે જુઓ તો ગુજરાતી સિનેમાનો વિકાસ થશે. ન કે આમ મને લાગતું નથી ગુજરાતી સિનેમાનો વિકાસ થશે. ઠીક છે, ગુજરાતી સિનેમાનો વિકાસ આપણે જ કરવાનો છે, તો આપણે એના માટે કંઈક કરવું પડશે ને. તો પ્લીઝ મારી તમને વિનંતી છે કે ગુજરાતી મૂવી જુઓ, વધુમાં વધુ પડે એ ગુજરાતી મૂવી જુઓ. ઠીક છે, થેન્ક યુ.